પ્રાંતિજમાં સાંસદ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓમાં પૂરજોશમાં 122 કન્યાઓને કરિયાવરમાં સોફા બેડ સહિતની વસ્તુઓનું વિતરણ 2 માર્ચે યોજાશે. પ્રાંતિજના આમોદરા નજીક 2 માર્ચના રોજ પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાવાનો, ત્યારે 122 કન્યાના પાનેતર બાદ આજે કન્યાદાનની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત તાલુકા અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના આમોદરા પાસે અંદાજે 2 લાખ ચોરસ મીટરમાં 122 ચોરી, મુખ્ય સ્ટેજ, સંતો માટેનું સ્ટેજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓની બેઠક વ્યવસ્થા સાથે જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 માર્ચના રોજ પ્રથમ નિઃશુલ્ક સાંસદનો સમૂહ લગ્નોત્સવ યોજાશે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 28મી ફેબ્રુઆરીને શુક્રવારે 122 કન્યાદાનમાં આપવાની તમામ ચીજવસ્તુઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ વસ્તુ માટે સવારથી વાહનો આવી પહોંચ્યા હતા. સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વાહનમાં ચીજવસ્તુઓ ભરવામાં આવી હતી. ત્યારબાદ વાહનો રવાના કરવામાં આવ્યા હતા. આ વાહનમાં સોફા, બેડ, ખુરશી, તિજોરી, બાજોડ, ગાડલું, ટીપોઈ, બાથરૂમ સેટ સહિતની ચીજવસ્તુઓ ભરવામાં આવી હતી, જેનું લિસ્ટ વરપક્ષ અને કન્યા પક્ષને આપવામાં આવ્યું હતું. તો પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ સમૂહ લગ્નોત્સવના દિવસે સવારે 8 કલાકે વર પક્ષ અને કન્યા પક્ષને આવી પહોંચવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ અંગે સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે 2 માર્ચના રોજ સમૂહ લગ્નોત્સવ છે, જેને લઈને આજે રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કન્યાઓને કરિયાવરમાં આપવાની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી લડતા હતા તે સમયે અમે સમૂહ લગ્નોત્સવમાં જતા ત્યારે અમને વિચાર આવ્યો હતો કે ભગવાને આપણને સારો મોકો આપ્યો છે કે આપણે સેવા કરી શકીએ, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહિલા તરીકે મને લોકસભામાં સ્થાન આપ્યું છે. ત્યારે મને મારા સમાજ પ્રત્યે એવી લાગણી ઊભી થઈ કે આ દીકરીઓને, કે જે ગરીબ મા બાપની દીકરીઓ અથવા કે કોઈના મા બાપ નથી, કોઈની મા નથી કે કોઈનો બાપ નથી, તેવી દીકરીઓને સમૂહમાં લગ્નનું આયોજન કરીને તેમને પરણાવીને તેમનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે, સાથે સમાજમાં એકતા અને સમરસતા જળવાય માટે પ્રથમ સંસદનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યું છે, કેવો વિચાર આવ્યો અને આ વિચાર કેવી રીતે પૂર્ણ થવા જઈ રહ્યો છે? 2 માર્ચના રોજ જ્યારે નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન જ્યારે અમે કરી રહ્યા છીએ, ત્યારે આજે કન્યાઓને એમના કરિયાવર રૂપે એમની ઘર વખરી પૂરી પાડવાના અમે સૌ અહીંયા રાજકીય તથા સૌ આગેવાનો ભેગા થયા છીએ. સામાજિક આગેવાનો પણ અહીંયા હાજર છે. અમે જ્યારે લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અમે પણ સમૂહ લગ્ન જ્યારે યોજાયા હતા એમાં અમે હાજરી આપી હતી. એ વખતે પણ અમને એવો વિચાર આવ્યો કે જ્યારે ભગવાને આપણને આટલો સરસ મોકો આપ્યો છે કે આપણે સેવા કરી શકીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક મહિલા તરીકે મને જ્યારે સ્થાન આપ્યું છે લોકસભામાં, ત્યારે મને મારા સમાજ પ્રત્યે એવી લાગણી ઊભી થઈ કે આ દીકરીઓને, કે જે ગરીબ મા બાપની દીકરીઓ હોય અથવા તો જેના માતા પિતા નથી, અથવા તો કોઈને પિતા નથી, કોઈને માતા નથી, વિધવા બહેનની દીકરીઓ પણ છે આમાં, તો એ દીકરીઓને સમૂહમાં એમનું લગ્નનું આયોજન કરીને પરણાવવાનું, એમનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે અને એનાથી સમાજમાં સમરસતા જળવાય, એકતા જળવાય, સમાજના સૌ આગેવાનો ભેગા થાય. સર્વ સમાજે સાથે રહીને પણ અમને મદદ કરી છે, એટલે એકબીજાની સાથે રહીને એકતાના પણ અહીંયા દર્શન થયા છે. એટલે સૌને સાથે રાખીને આયોજન કર્યું છે. એમાં ખૂબ સારી રીતે અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ.
2 માર્ચે જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન થશે ત્યારે સૌ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સૌ હાજર રહેશે અને કન્યાઓને આશીર્વાદ આપશે અને આ આયોજન સંપૂર્ણ રીતે સફળ રીતે પાર પડે એના માટે સૌ આયોજકો, અમારા પતિ પૂર્વ ધારાસભ્યશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે, અમારા પરિવારે, અમારા તમામ સમાજના આગેવાનોએ, મારા સમાજના આગેવાનોએ ખૂબ મહેનત કરી છે. એટલે સફળ રીતે આ લગ્ન સંપૂર્ણ થશે એની મને વિશ્વાસ છે અને